વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બનાસ ડેરીના ચેરમેન પદે શંકર ચૌધરીની વરણી કરવામાં આવી છે। બનાસ ડેરીના ચેરમેન પદે શંકર ચૌધરીની વરણી થઈ છે। ભાભાભાઈ ચૌધરીની વાઇસ ચેરમેન પદે નિમણૂક કરવામાં આવી છે। ચેરમેન અને વાઇસ ચેરમેન પદે નિમણૂક થઈ છે। શંકરભાઈ ચૌધરીની સર્વાનુમતે ચેરમેન પદે વરણી કરવામાં આવી છે। સતત ત્રીજી ટર્મમાં શંકર ચૌધરી ચેરમેન બન્યા છે। તેમને અભિનંદનનો વરસાદ તેમના પર વરસાવવામાં આવી રહ્યો છે। બોર્ડ મીટિંગ બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। ચેરમેન પદે તેમની વરણી કરવામાં આવી છે। ભાભાભાઈની વાઇસ ચેરમેન પદે વરણી કરવામાં આવી છે। બનાસ ડેરીના ચેરમેન પદે સતત 3 ટર્મથી તેઓ ચૂંટાતા આવ્યા છે, ત્યારે વધુ એક વખત શંકર ચૌધરીની ચેરમેન પદે વરણી કરવામાં આવી છે। બનાસ ડેરીમાં સતત 3 ટર્મથી ચેરમેન પદે શંકર ચૌધરી રહ્યા છે। વધુ એક વખત શંકર ચૌધરીની વરણી કરવામાં આવતા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે। શંકર ચૌધરીની બનાસ ડેરીના ચેરમેન પદે વરણી કરવામાં આવી છે। આ સાથે ભાભાભાઈ ચૌધરીની વાઇસ ચેરમેન પદે નિમણૂક કરવામાં આવી છે। ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક થઈ છે। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર ધ્રુવ ઓનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, અપડેટ જણાવશો। ડેરીની જે ચૂંટણી યોજાઈ હતી તેની સૌથી મોટી બનાસ ડેરીની આ ચૂંટણીના અંદર ફરી એક વખત જે શંકરભાઈ ચૌધરી છે તેઓની ચેરમેન પદ ઉપર નિયુક્તિ કરવામાં આવી છે। જે રીતે 16 ડિરેક્ટરો દ્વારા તેઓની વાઇસ ચેરમેન અને ચેરમેનની આજે પસંદગી કરવામાં આવી છે, જેના અંદર ચેરમેન પદે ફરી એક વખત શંકરભાઈ ચૌધરી પર પસંદગીનો કળશ જોડાયો છે। તેમને ચેરમેન પદે નિયુક્ત કરવામાં આવી છે। વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઈ જે ચૌધરી છે તેઓની નિયુક્તિ કરવામાં આવી છે, જેને લઈને આજે પશુપાલકો છે તેઓના ખાસ કરીને ખુશીનો માહોલ છે। પશુપાલકો પણ જીતતા હતા, કારણ કે જે રીતે બનાસ ડેરીની ચૂંટણી યોજાય છે ને તે સમય જે રીતે જે સાધારણ સભા પણ યોજાતી હોય છે, જેના અંદર ભાવ ફેર પણ જે ખેડૂતો છે, પશુપાલકો છે તેઓને સારો મળ્યો હતો, તેના કારણે પશુપાલકોમાં આનંદનો માહોલ હતો ને તેના કારણે તેઓ જીતતા હતા કે જે રીતે વાઇસ ચેરમેન અને ચેરમેન પદ ઉપર જે શંકરભાઈ ચૌધરી છે તેઓની જ નિયુક્તિ થવી જોઈએ। અને આજે જે કારણોસર છે તેના કારણે જે ચેરમેન પદ છે તે શંકરભાઈ ચૌધરીને ફરી એક વખત ચેરમેન પદ આપવામાં આવી છે। અને જે વાઇસ ચેરમેન છે તેના અંદર ભાવાભાઈ જે ચૌધરી છે તેઓની નિમણૂક થઈ છે, તેના કારણે પશુપાલકો છે તેઓના હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આભાર ધ્રુવ, માહિતી આપવા માટે।